લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। વડોદરા શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી બહાર રોડની મધ્યમાં અચાનક મહાકાય ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોના મતે આ ભૂવો જાણે વડોદરા મહાનગરપાલિકા તંત્રની ગુણવત્તાવિહીન કામગીરીની ચાળી ખાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વડોદરા શહેરની જનતા પોતાના પરસેવાના કમાણીમાંથી નિયમિત રીતે વેરો ભરતી હોવા છતાં શહેરને પ્રાથમિક સુવિધાઓ માટે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સારા રોડ રસ્તા, શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી, વ્યવસ્થિત ગટર સુવિધા અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સેવાઓ પૂરી પાડવામાં પાલિકા તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। વડોદરા શહેરમાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન ગુણવત્તા જળવાતી નથી અને કોન્ટ્રાક્ટરોની કામગીરીનું યોગ્ય નિરીક્ષણ પણ થતું નથી, જેના કારણે ચોમાસા પહેલાં જ રસ્તા ઉપર ભૂવા પડવાની ઘટનાઓ સતત વધી રહી છે। વડોદરાને હવે લોકો ખાડોદરા અને ભૂવા નગરી તરીકે જેવા ઉપનામોથી ઓળખવા લાગ્યા છે, જે શહેરની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે અને તંત્રની કામગીરીની ચાળી ખાય છે। કલેક્ટર કચેરી બહાર પડેલા ભૂવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકોએ પોતાની જવાબદારી સમજી વૃક્ષોની ડાળીઓ અને વાંસનો બાંબુ મૂકીને લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યાં તંત્રએ તાત્કાલિક કામગીરી કરવી જોઈએ ત્યાં સામાન્ય નાગરિકોને કેમ વ્યવસ્થા સંભાળવી પડી રહી છે। શહેરના અતિ મહત્વપૂર્ણ માર્ગ ઉપર આ પ્રકારનો ભૂવો પડતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું વારંવાર ન નિર્માણ થાય તે માટે રોડની કામગીરીમાં ગુણવત્તા અને દેખરેખ અંગે પણ ગંભીરતા દાખવે। વડોદરા મહાનગરપાલિકા હવે 12 મહિના ખોદકામ કરતી હોય છે અને ખોદકામ કર્યા પછી જે રીતે ખાડા જે કરેલા છે એ ખાડાઓને પૂરવાના હોય છે, પણ એ પ્રોપર રીતે પૂરાતા નથી। એનામાં જે મટીરિયલ નાખવાનું હોય છે એ નખાતું નથી અને એની ઉપર રોડ બનાવી દેવાય છે। રોડ બનાવવાની ઉતાવળ પણ એવી કરાય છે અને વારંવાર એકને એક જગ્યાએ ખાડા ખોદવાના કારણે અંદર ડ્રેનેજની અને પાણીની લાઈનો લીકેજ થવાને કારણે અસંખ્ય ઠેકાણે ભૂવા પડે છે। અને વડોદરામાં તમે જોશો તો પહેલાં ચોમાસામાં કદાચ ભૂવા પડતા હતા, પણ હવે તો 12 મહિના ઠંડી હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 12 મહિના ભૂવા પડે છે। હમણાં 2 દિવસ પહેલાંનો સમાચાર હતો કે કોર્પોરેશનનું આખી ગાડી અંદર ધસી ગઈ ભૂવાની અંદર। એટલે એવા વડોદરા શહેરની અંદર અસંખ્ય જગ્યાએ ભૂવા પડતા હોય છે અને એ ભૂવાઓ હવે એવું થઈ ગયું છે કે લોકોના જીવનું જોખમ છે। તમે ગાડી લઈને જતા હોય ને ક્યારે તમારી ગાડી ભૂવાની અંદર જતી રહે એનો કોઈ ભરોસો છે નહીં। એટલે વડોદરા મહાનગરપાલિકાએ આના પર નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને નાગરિકોને વેરાનું વળતર આપવું જોઈએ। આવી રીતે જીવના જોખમે રસ્તા પર ચાલવું એ ખૂબ અઘરી વસ્તુ છે। હવે અધિકારીઓને ટકોર તો હવે એવું થઈ ગયું છે કે તમે એમને ધમકાવો, એમની નોકરી પર આવે, ગમે તે થઈ જાય, પણ હવે અધિકારીઓ કોઈને ગાંઠતા છે નહીં। કોઈ અધિકારી પર ખાલી વાતો થાય છે, અધિકારીઓ પર કાર્યવાહી કોઈ પ્રકારની થતી નથી, કેમ કે ટકાવારીનો જે પ્રશ્ન છે એ બધાને જ નડે છે અને એ જ સૌથી વધારે ઇફેક્ટિવ ઇસ્યુ છે। ટકાવારી બંધ થાય તો વડોદરાની જનતા સુખી થાય, પણ ટકાવારી મને નથી લાગતું કે બંધ થાય અને એટલે જ વડોદરા શહેરના નાગરિકો એ ભોગવી રહ્યા છે।